એટલે ઘણા લોકો એવા હોય કે આપણને આવીને પાછા એમ કે હવે સાહેબ આ ઉંમરે એક કાકા જ આવ્યા હોય, આપણે કંઈક આમાં ઇન્જેક્શન લેવાય, ઓપરેશન ના કરાવવું હોય તો તમે ઇન્જેક્શન લઈ લો કે તો થોડું સારું થઈ જાય. તો કે ના ના આ ઉંમરે તો મારે કંઈ ખર્ચ કરવો નથી, આ ઉંમરે આપણે હવે કેટલું જીવવાનું, કે આ ઉંમરે આપણને સારું કેટલું થાય, કે આ ઉંમરે આપણે હવે 2-5 વર્ષ રહ્યા, હવે આપણે તો શું કરી લેવાના. એટલે 4થી 5મી વખત જ્યારે આપણે બોલે ને એટલે આપણે થાય કે અહીં આપણે નહીં કાકા, તમે અલગ હું અલગ. એકાદ વખત તો જવા દઈએ આપણે કે હમણાં જ આપણને ગમે ત્યારે લઈ જશે તો શું કરીશું. કે આ તમે ધ્યાન આપો ને તો પેશન્ટો આ રીતે જ કહેતા હશે. એટલે પછી આપણે કે કાકા તમે અલગ છો, હું અલગ છું, તમારે 2 વર્ષ રહે, મારે હજી 50 બાકી છે. અને મોટાભાગના લોકો સારા હોય કે ના ના ડૉક્ટર સાહેબ તમે 100 વર્ષ જીવો અને બધાની સેવા કરો. પણ અમુક તો એમાંય ફિલોસોફર નીકળે, વિશ્વાસ કરવાનો નહીં હો. કે હમણાં જ અમારા વિસનગરમાં કે તમારથી નાના ડૉક્ટર કે ગુજરી ગયા, કે સવારે ટેનિસ રમવા ગયા અને બપોર પછી ખબર પડી કે સાહેબ ગયા. કે એટલે આપણને ડિપ્રેસ કરવા આવી ગયા હોય.